નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ડોક્ટર નવીનભાઈ પારેખ પીએચડી થયા છે. કેવીએસસી સંમેલનની જનરલ મીટિંગ મળી રહી છે ત્યારે તેમણે પ્રગટ કરેલ પુસ્તકમાં વિચારો રજૂ કર્યા હતા. તેમાંથી અમુક અંગત વિચારો અહીં રજૂ છે. નવીનભાઈ પારેખે કેવીએસસી સમાજની સામાજિક સંરચના એક વિચાર નામનું પુસ્તક પ્રકાશિત કરી સમાજના ઉત્કર્ષ માટે ચર્ચા કરી છે. નવીન પારેખ પીએચડી થયા છે. તાજેતરમાં કેવીએસસી સંમેલનની જનરલ મીટિંગ મળવા જઈ રહી છે ત્યારે ડૉક્ટર નવીનભાઈ પારેખે પોતાના વિચારો વિડીયો બનાવી રજૂ કર્યા છે. આ તેમના અંગત વિચારો છે. જુઓ તેમણે પોતાના અંગત વિચારો રજૂ કરતા શું કહ્યું. ઇન્ટરવ્યૂ. કેવીએસસી સમાજની જનરલ સભા 3 વર્ષે સામાન્ય રીતે મળતી હોય છે અને મુખ્યત્વે તેમાં પ્રમુખશ્રીની ચૂંટણીનો એજન્ડા મહત્વનો હોય છે. આમ તો ઘણા બધા પ્રશ્નો છે સમાજના અને તે અંગે મેં એક નાની બુક પણ લખી છે જે માત્ર કેવીએસસી સમાજને સ્પર્શતા પ્રશ્નોને જ રિલેટેડ છે. ઘણી જગ્યાએ મેં મોકલાવી પણ હતી. હવે ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો આ ચૂંટણી પ્રક્રિયા 1975માં લખાયેલ બંધારણ પ્રમાણે થાય છે. જે તે સમયે આ ખૂબ જ યોગ્ય હતું એટલા માટે કે આપણો 95% સમાજ 65 ગામોમાં રહેતો હતો. ત્યારે વડીલો ખૂબ જ દૂરંદેશી અને ઠરેલ બુદ્ધિના હતા. યુવાનોની ખાસ સક્રિયતા ન હતી અને સમાજમાં કોઈ કાવા દાવા મતભેદ હુંસાતુસી જેવું નહોતું અને ખૂબ જ સરળ રીતે આ કાર્યો પાર પડતા હતા અને લોકોને પણ સમાજ પ્રત્યે સેવા કરવાની ઉચ્ચ ભાવના હતી. હવે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. આજે 95% સમાજ શહેરી એરિયામાં રહે છે. માત્ર 5% લોકો જ આ 65 ગામો પૈકી છે. યુવાનો ખૂબ જ ટેલેન્ટેડ અને પ્રોગ્રેસિવ માઇન્ડના છે. આવી પરિસ્થિતિમાં હવે ચૂંટણી પ્રક્રિયા સુધારા માગે છે. સુધારા એટલા માટે હું કહું છું કે જો યુવાનોની ભાગીદારી હવેના ચૂંટણીમાં નહીં હોય તો આમે યુવાનો વિમુખ તો થઈ ગયા છે પણ ભવિષ્યમાં બિલકુલ તેઓ સમાજથી અલગ પડી જશે. એટલા માટે દરેક પુખ્ત વયના યુવાનને મતાધિકાર મળવો જોઈએ. મેં કચ્છના જૈન સમાજોનો અભ્યાસ કર્યો છે અને લગભગ દરેક સમાજ યા તો કૌટુંબિક રીતે યા તો પુખ્ત વયના સભ્યો રીતે સીધી ચૂંટણીની પ્રમુખની ચૂંટણીની અંદર હિસ્સો લે છે. એટલે આપણે આ વ્યવસ્થા પણ બદલવાની જરૂર છે. જ્યારે હવે સંમેલન મળે છે ત્યારે કાવા દાવા અને મતભેદોથી કંટાળીને કોઈ આગળ આવવા તૈયાર થતું નથી. જેને કારણે આપણે કોઈ પણ ઉમેદવારને ઊભા કરીને તેને સુકાન સોંપીએ છીએ જેની પાસે સમાજના વિકાસનો, સમાજના ઉત્કર્ષ કે નાના ભાઈઓના વિકાસ કે તેની આર્થિક સંપન્ન માટે કોઈ પણ વ્યવસ્થા આપણે કરી શકતા નથી. આ પ્રશ્નમાં તમને યાદ હોય તો ગુજરાત વિધાનસભાની જ્યારે 1972માં ચૂંટણી થઈ ત્યારે તમામ વિધાનસભ્યોને સાઇડલાઇન કરીને શ્રી ઘનશ્યામભાઈ ઓઝાને દિલ્હીથી મોકલેલા અને તેમને સુકાન સોંપેલો. અને એ સમયે આયો કહા સે ઘનશ્યામ એ મન્નાડેનું બુઢ્ઢા મિલ ગયા ગીત બહુ પ્રચલિત થયું હતું જે આને ખૂબ જ સુસંગત હતું. એ જ પરિસ્થિતિ આપણે ત્યાં થઈ રહી છે. એટલે આ વસ્તુ ભવિષ્ય માટે બહુ ખતરનાક બને છે. જો યુવાનો અને શિક્ષિત લોકો સમાજથી દૂર જશે તો સમાજનું ક્યારેય વિકાસ થઈ શકશે નહીં. અન્ય સમાજોની સમકક્ષ આપણે આવું હશે તો આપણે ઘણી બધી વ્યવસ્થાઓ બદલવી પડશે. ઉજાગરા કરીને નિમેલા પ્રમુખ પાસે સમાજને ઉજાગર કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. કટારિયા એ એક પવિત્ર સ્થળ છે. કટારિયાને જો આપણે કુરુક્ષેત્ર ન બનાવીએ તો કોઈ પણ આગળ આવવા તૈયાર થશે, સમાજનું સુકાન સંભાળશે અને સમાજમાં એક સારી વ્યવસ્થાઓ નાનામાં નાના માણસોની હિતની ચિંતા કરશે. તો આપણે આ બધા મતભેદો ભૂલીએ, ખેંચાખેંચી ભૂલીને આપણે કોઈ સારા સજ્જનને આગળ આવવા માટે રસ્તો કરી દઈએ. આ કોઈ બાળકોની વાર્તા નથી કે ખાધું પીધું ને રાજ કર્યું. તેથી મારી વિનંતી છે કે આપણે
સમાજના ભાઈઓ માટે સમાજનો જ ભાઈ આંગળી પકડે એવી વ્યવસ્થા કરીએ. જય જિનેન્દ્ર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 2 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.